જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો ફરીવાર મિત્રા ટોન બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે કામ કરવાનું છે. મારા મમ્મી કીધું ભીંડો વીણી લે, તને બહુ ભાવે એટલે શાક બનાવવા માટે. એટલે આ સેમ બધી વાડીને એમાંથી વીણી લઈશ ભીંડો. તમારે ખાવો છે તો હાલો, પણ હવે થોડાક દિવસ કાઢી નાખવાનું છે કાબા. તોય ખડ કાઢે અને ભીંડા પાણી ના આવ્યું તો થઈ જશે કડક કડક. કઢાઈને કઢી બનાવજે. કઢી કઢા ભીંડાની કઢી બનાવજે. કઢી બનાવવાની? હા, કઢી બનાવવાની. કૂણો કૂણો તોડજે. આ કૂણો જ છે. પૈજ્યું થઈ ગયું મીતાનું. મારો કૂણો ક્યાં ગોતું આમાં? ખડ કાઢી બોલો ગુંડા બેણી. એ ટકલો બોસ, હાય. આમ તો કર હાય. બાને હાથ પાડતો. આય આય ને એ સોથી બા કેતો. મીતાન કૂણો ભીંડો જ ન થઈ દો. એ જડો હાસો. અવડો તોડ થઈ છે. આય રાખવા છે યાર. જોઈ એટલું પીઝા, એટલું પીઝા. હા, પીઝા એટલું તેલ પાછો યાર. મેણું કઈ ગયું તારું? શું જોતું તારે? એણું જોતું. એણું ધમ તો કર. બાચા છે. બાને હાથ પાડતો. હાથ પાડ બાને. મીતા માસીને હાથ પાડતો. સોતી બા એ મીરા કે એ મીરા. વિપુલ ગુંડો બાપારામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ. બાપારામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ. તો અમારે ગુંડાને એમ શીખવાડ્યું છે ઢોલ વગાડતા, અને વગાડે છે. તમે જોયું દેશે, ન જોયું હોય તો વાગે તારું દાદુ ટકલા. ABCD બોલાવે. A B B
છીએ તે અત્યારે કોળિયાક ગામને આંગણે, ત્યાં કહેવાય ને ઓરડાવાળા પીર જે સાક્ષાત બેઠા છે અને એનું સાનિધ્ય છે. આ 12 બીજના ધણી ઓરડાવાળા પીર બેઠા છે અને આગળની સાઈડે મારા શૂટિંગનો સરસ મજાનો સેટઅપ હતો. હનુમાન દાદા બેઠા છે. અહીંયા આવતાની સાથે જ એમ કહેવાય ને કે શાંતિની અનુભૂતિ થાય છે. અને એક વાત અલગ જોઈ કે અહીંયા જે કાળ ભૈરવ સરકાર કહેવાય છે, ભૈરવ દાદા બેઠા છે, એ લગભગ આટલા ઇલાકામાં ક્યાંય ભોંયરાની અંદર નથી બેઠા, પણ અહીંયા છે ને એક ગુફા જેવું છે અને એની અંદર બેઠા. એ પણ તમને બતાવું. અંદર લાઈટ ચાલુ છે બધી? હા, ચાલો. ઝુમ્મર ને એવું. જય ભૈરવ દાદા. અને ઓલું નાનું બાળક આમ જાય ને તો અમને એવું લાગે કે બી જશે. ગુફા દી ટાઈપની છે. જય ભૈરવ દાદા. બધાયનું ભલું કરજો. ઓલું આમ ભૈરવ દાદાનો કેમ કહેવાય ને ફેસ, એનો શણગાર એ રીતનો છે ને કે આમ એટલું ગુસ્સાવાળું ક્રોધિત વાળું મોઢું લાગે છે ને કે આમ કદાચ પહેલા ધોરણમાં ભણતું બાળક હોય આવ્યું હોય ને તો અહીંયા ડરી જાય, બી જતો. એનો આમ માહોલ જુઓ તમે. આમ એક ગુફાની અંદર છે જે હકીકતમાં જે ભૈરવ સરકાર બેઠી છે એ રીતનું બધું એનું સાનિધ્ય છે. બોલે જય કાળ ભૈરવ સરકાર. બેન અહીં આરતી કરવા આવી. અને કહેવાય ને કે સાહેબ કે અહીંયા ભક્તોનું બધાનું એવું કેવું છે કે જે પણ અહીંયા આરતી કરવા આવે છે, પૂજારી હોય કોઈ અન્ય વ્યક્તિ છે, જે આરતી કરતા હોય ને તો જે આ ભૈરવ દાદાની જે છબી છે, કદાચ બોલવામાં મિસ્ટેક થાય તો માફ કરજો, પણ આજે ભૈરવ દાદાનો જે પેલું છે, આ જેની મૂર્તિ છે, છબી છે, એ આમ આરતી ઉતારતા હોય ને તો એવું લાગે કે ભૈરવ સરકાર છે એ આપણી સામે આવી રહી છે, એવું એના ભક્તોનું કહેવું છે. તો આ તો મારા સોંગનું સેટઅપ, શૂટિંગનું સરસ છે ને, મસ્તનું. શૂટિંગ કમ્પ્લીટ થતાની સાથે જ ગાડીમાં થઈ ગયું પંચર અને વિશાલભાઈએ શું બદલાયું? ટાયર. એને શું કહેવાય? પેર વ્હીલ હતું એ લીધું, આમાં નાખી દીધું. હા, એ બદલાયું. આ છે અમારા સંજયભાઈ, એસવીડી રાજશક્તિના ઓનર. અને આને શું કહેવાય તમને બધાને ખબર હશે.